ગુજરાતમાં ફેલાયેલી ઈંધણની અછતની અફવાઓ વચ્ચે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા બાબતે નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં। મંત્રીએ લોકોને વિનંતી કરી છે કે તેઓ અફવાઓથી ગભરાઈને બિનજરૂરી રીતે પેટ્રોલ પંપો પર ભીડ ન કરે અને જરૂર હોય ત્યારે જ ઈંધણ ભરાવા જાય। સરકારની આ ખાતરી બાદ રાજ્યમાં પેનિકની સ્થિતિમાં ઘટાડો થવાની આશા છે। આવી અફવાઓ ભૂતકાળની અંદર પણ ફેલાવી અને લોકોએ કેવું પેનિક ઊભું કર્યું હતું એ સમગ્ર ગુજરાતની જનતા જાણે છે। મારી આપ સૌને વિનંતી છે, આપના દ્વારા વિનંતી છે, ગુજરાતની કોઈ જનતાને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આ પુરવઠા બાબતે પડે તેમ નથી। કેન્દ્ર સરકાર ખૂબ ગંભીરતાથી આ વિષય ઉપર અને સાથે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખૂબ બારીકાઈથી નજર રાખી રહ્યા છે। કોઈ પણ પ્રકારની પેનિક થયા વગર જ્યારે જરૂર હોય ત્યારે જ ભરાવા જાય એવી મારી સૌ ગુજરાતના નાગરિકોને અપીલ છે।